તો આજે આપણે તુવેરના દાણામાંથી એકદમ સરસ એવી કઢી બનાવીશું, જેને દખલ્યું પણ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે તુવેરના દાણાનું તો શાક બધા જ બનાવતા હોય છે, પણ કઢી લગભગ કોઈ બનાવે કોઈ ના બનાવે. તો ફ્રેન્ડ્સ, જો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તો તેના માટે મેં તુવેરના દાણાને કુકરમાં લઈ થોડું મીઠું અને પાણી એડ કરી દીધું છે અને 2 વિસલ કરવા મૂકી દીધું છે કુકર. જ્યાં સુધી 2 વિસલ થાય ત્યાં સુધી આપણે ચણાનો લોટ આવે છે, એટલે કે બેસન, એ શેકી લેવાનું છે. બેસનને આપણે રોસ્ટ કરીશું ને, એની ફ્લેવર બહુ જ ફાઇન આવે છે કઢીમાં. તો લગભગ તો બધા એમનેમ જ બેસન એડ કરતા હોય છે, પણ આ રીતે તમે રોસ્ટ કરીને બેસન જો કઢીમાં એડ કરો ને દહીંમાં, તો એની એક અલગ જ ફ્લેવર આવશે કઢીમાં. તો આ રીતે એકદમ લો ફ્લેમ પર આપણે લોટને શેકીશું. તો લોટને શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની, એકદમ ધીમા ગેસ પર આપણે લોટને શેકવાનો છે. તો આ રીતે કન્ટિન્યુ આપણે હલાવતા જઈશું, નહીં તો નીચે ચોંટી જશે લોટ. તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું તો બિલકુલ નીચે નહીં ચોંટે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો લોટ પણ શેકાઈ ગયો છે અને મેં પેનને નીચે ઉતારી દીધું છે. તો આ રીતે એનો કલર બિલકુલ ચેન્જ ના થવો જોઈએ, એ રીતે આપણે શેકવાનું છે. હવે લોટને આપણે જે વાસણમાં કઢી બનાવી હોય એ વાસણમાં આપણે કાઢી લેવાનું. તો હું એક પેનમાં છે ને, લોટ થોડો ઠંડો થઈ ગયા પછી આપણે લેવાનો છે. તો થોડો ઠંડો થઈ ગયો છે, મેં એક પેનમાં લઈ લીધો છે. સાથે મેં 1 બાઉલ દહીં લીધું છે ખાટું, સાથે પાણી લીધું, 3 મરચાં, 2-3 લસણની કળી, અને જે દાણા આપણે બોઇલ કર્યા એ દાણા પાણી સાથે જ એડ કરી દઈશું અને આ રીતે બોસ ફેરવી દેવાનું છે. જો તમારે બોસ ના ફેરવવું હોય તો તમારે જે મરચાં કટર આવે છે ને, એમાં પણ તમે કરી શકો છો. તો આપણે આ રીતે દાણાને અધકચરા રહે ને એ રીતે આપણે બોસ ફેરવવાનું છે. પૂરેપૂરું આપણે બોસ ફેરવી અને એક નથી કરી દેવાનું, નિગન કઢી બિલકુલ સારી નહીં લાગે. તો આ રીતે અધકચરા દાણા રહે એ રીતે આપણે બોસ ફેરવી અને મેં ગેસ પર મૂકી દીધું છે પેનને. તમારે થીક રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી ઓછું વહેતું એડ કરવાનું રહેશે. હવે હું થોડી એવી સુગર એડ કરીશ, જેથી આપણી સરસ એવી ખટાશ મેન્ટેન્સ રહે. સાથે મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, સાથે હલ્દી પાવડર એડ કરવાનો, સાથે થોડું એવું લાલ મરચું એડ કરીશું. મેં કાશ્મીરી થોડું લાલ મરચું એડ કર્યું, સાથે થોડો એવો ગરમ મસાલો અને થોડુંક એવું ચપટી ધાણા જીરું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. તો મીઠું એડ કર્યા પછી, આ મસાલા એડ કર્યા પછી કન્ટિન્યુ આપણે થોડું મિક્સ કરતા રહેવાનું, એટલે જે કઢી છે ને આપણી ફાટી ના જાય, એ વાતનું પણ આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે થીક કઢી હોય ને દાણાની, તો બહુ જ મસ્ત લાગે છે. તો કઢીને આપણે આ રીતે ઉકળવા દેવાની, તો જ એનો ટેસ્ટ સરસ આવશે. હવે મેં નીચે ઉતારી દીધું છે અને આ રીતે આપણે ધાણા એડ કરી દઈશું. તો બસ રેડી છે આપણી કઢી દાણાની. તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે લુક્સમાં, ખાવામાં એટલી જ સરસ લાગશે. હવે આપણે તડકો લગાવી દઈશું, રાઈ, જીરું અને આખું લાલ મરચું. તો તડકો લગાવવાથી એકદમ સરસ આપણી કઢીની ફ્લેવર બહુ જ ફાઇન થઈ જશે. તો મેં અત્યારે ઘીનો વઘાર કર્યો છે, તમે ઘી તેલનો અથવા તો એકલો તેલનો પણ વઘાર કરી શકો છો. તો હા ફ્રેન્ડ્સ, હું તમારી સાથે એક વાત શેર કરવા માગું છું. મારી આજે ફૂલ મોનો થઈ ગઈ છે ચેનલ, તમારા બધાના સપોર્ટથી. આ જ રીતે તમે ફ્રેન્ડ્સ મને આગળ ને આગળ સપોર્ટ કરતા રહેજો. હું તમારા બધાનો હાર્ટલી થેન્ક યુ, દિલથી આભાર માનું છું ફ્રેન્ડ્સ. આ જ રીતે આગળ મને સપોર્ટ કરતા રહેજો. તમારા બધાના સપોર્ટથી જ મારી ચેનલ ફૂલ મોનો થઈ છે. હવે આપણે કઢીને સર્વ કરીશું. આ કઢી ભાખરી સાથે, રોટી સાથે, રાઈસ સાથે, ઇવન ખીચડી સાથે બી બહુ ફાઇન લાગે છે. તમે જોઈ શકો છો મેં આ પ્રમાણે થીક રાખી છે. હજુ થોડી ઠંડી થશે ને એટલે થોડી થીક થશે, તો એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું ઓછું વધતું. તો ઘણીવાર શિયાળામાં શાક ના હોય ને, તમે આ દાણાની કઢી એકલી થીક બનાવી દો ને, તો પણ બીજું કશું ના જોઈએ, એટલી ફાઇન લાગે છે આ કઢી. તો ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, બધાને બહુ ભાવશે અને ખરેખર બહુ ફાઇન લાગે છે સ્વાદમાં આ કઢી. તો તુવેરના દાણાનું તો આપણે શાક બનાવતા હોઈએ છીએ, ખાતા હોઈએ છીએ, પણ આ રીતે થોડું અલગ
વેરિએશન કરી અને આપણે કઢી કરીશું ને તો બહુ જ સરસ થશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.